હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ જો હૈઠોર ગામે. જો કે આજે થઈ ચોથ, તો ચોથ ભરવા માટે અમે દર વખત હૈઠોર ગામે જઈએ ગણપતિ દાદાના મંદિરે. તો તમને પણ આજે ચોથના દિવસે ગણપતિ દાદાના દર્શન કરાવું. તો વિડીયોમાં છે એન્ડ સુધી બન્યા લેજો. કમેન્ટમાં જય ગણપતિ દાદા ચોક્કસથી લખજો. તો લેહડો આપણે જઈએ હૈઠોર ગણપતિ દાદાના દર્શને. જો અત્યારે હાલ લાઈવ આ નદી ઉપર જઈ રહીએ અને આપણે જઈએ ગણપતિ. ચલો. તો જો આપણે આવી ગયા અત્યારે હાલ જો ગણપતિ દાદાનો ગેટ છે મેન હાઈવે પર. ટ્રાફિક થઈ ગયો, ટ્રાફિક જામ. વસ્તુ એમ ફેરમ ફેરમ ના તો અમે જો આપણે આવી ગયા ગણપતિ દાદાના મંદિર આગળ. જો કે આજે મેળો હૈઠોર ગણપતિ દાદાના મંદિરે. તો જો વિવિધ પ્રકારની વસ્તુઓ આજે વેચવા માટે આવે અહીંયા. બહુ મસ્ત એવો મેળો ભરાય ગણપતિ દાદાનો. તો ચોક્કસથી તમે પણ આવજો હૈઠોર ગામે. તો આપણે જઈએ અંદર દર્શન કરવામાં. ઉપર ગેટ હોમું કરજો, ગેટ હોમું ઉપર એનો ગેટ આવે ને ઉપર કરજો. હોય તો બાઇક નહીં જવા દેતા ભાઈલું. જય ગુરુ મહારાજ. ઉતર અમે જો આપણે આવી ગયા હૈઠોર ગણપતિ દાદાના મંદિરે. અને આજે ચોથના દિવસે અહીંયા ભારે ભીડ હોય. અને જો પ્રસાદ લેવો હોય ને તમે હૈઠોર આવવાનું, કદાચ પ્રસાદ લેવો હોય તો બાજુમાં દુકાનો જો એની અંદર તમામ પ્રકારની પ્રસાદી તમને અહીંયા મળી રહે બાજુમાંથી. તો આપણે આવી ગયા મંદિર આગળ. જો મંદિરના ગેટના એક્ઝેક્ટ બાજુમાં દુકાનો જે પ્રસાદમાં જો મોતીચૂરના લાડુ, દરેક પ્રકારની પ્રસાદી ગણપતિ દાદાની, પેડા, સાકરિયા, કોઈ પણ વસ્તુ લેવી હોય તમારે તો અહીંયા મળી રહે. જો આ જગ્યાએ આ દુકાનમાં બરોબર. તો પ્રસાદ લેવા માટેનું મેન સ્થાનક આ રહ્યો. તો લેડો આપણે જઈએ ગણપતિ દાદાના દર્શને. લેડો. તો લેવડોમાં આપણે ગણપતિ દાદાના મંદિરે દર્શન કારણ. જો આ ચોથના દિવસે ફરાર વ્યવસ્થા આ બાજુ કરવામાં આવે. જો
જો સામે ચા વ્યવસ્થા ફ્રી ચા જે ચોથના દિવસ છે કન્ટિન્યુ આખો દિવસ અહીંયા ચા જાણો લાવો દર્શન કરો ચૂરમાના લાડુ જાણો આ બધા હે ગજાનંદ મોનેલા કહું એમ બરોબર અને હાથ ધોન મેલો એનું શું કારણ એ તો શીખર સકન જોતા હોય એવું ના ના કોક હશે એ તો પૂછવું પડે મારે જો આપણે આયા ગણપતિ દાદાના દર્શન કર્યા અને આ જગ્યાએ જો ઘઉં નાખવામાં આવું 7 જાતનો અનાજ જે તમે આરે વેણી અને ઘણા લોકો પૂજામાં પણ મૂકતા હોય અને અનાજમાં પણ મૂકતા હોય તો અનાજ આપણું હળના એટલા માટે જો 7 જાતનો અનાજ હોય આ જગ્યાએ હોય ઘઉં બાજરી જુવાર જવ અનેક પ્રકારના 7 મગ તુવેર વગેરે વગેરે હોય એ બધા લેતા હોય આજે તો આજના દિવસે અને બહુ મસ્ત એવા તમને દર્શન પણ કરાયા આજના બ્લોગમાં ગણપતિ દાદાના તો કમેન્ટમાં જય ગણપતિ દાદા અવશ્ય લખજો ચાલો આપણે જઈએ આગળ જાણો ખાલી કલાક ભાઈ હજી તો
તો અમે જઈએ જો ગણપતિ દાદાનો પ્રસાદ લેવા માટે. જો કે 12 માસ કન્ટિન્યુ અહીંયા જમણવાર હોય, ફક્ત 50 રૂપિયામાં ભરપેટ જમવાનું. એક લાડુ મળે ગણપતિ દાદાનો પ્રસાદ અને બીજું અનલિમિટેડ હોય. તો જો અમે પણ આવ્યા છીએ આજે જમવા માટે ગણપતિ દાદાનો પ્રસાદ લેવા. તો જો આ ટિકિટ બારી. બહુ મસ્ત બનાવેલી છે. લે આણો, લીધી ટિકિટ લીધી? આવી ગયું, આવી ગયું. સાદી આનું પેલું રીએ ભોજનાલય. તો અમે જો આપણે ગણપતિ દાદાની પ્રસાદ લીધી અને મોટા મંદિરે તમને દર્શન કરાયા. જો આ ભોજનશાળા જે બપોરે હોથી 2 ટાઈમ જમવાનું હોય 50 રૂપિયામાં. જૂનું સ્થાનક ગણપતિ દાદાનું હારીએ. જો મેં સ્થાનક હારીએ પીંપળાના વડ નીચે. જો જાડીગા તો જો ચોથના દિવસે સવારથી રાત્રે મોડા સુધી અહીંયા જો ફ્રી ચાની સેવા. જો આ લોકો ફ્રીની ચાની સેવા આખો દિવસ કરે કન્ટિન્યુ. જો આ દાદાઓ બધા બેઠા એ બધા 3 પેકેટ બહુ મસ્ત અગરબત્તી આવવાની. આખી અગરબત્તી હળગ ટોપ અગરબત્તી આવે. લઈ લે, લઈ લેજે. તા લેવી તા લેવી લેવી તાન તા લેવી તો હેડ. જો અમારા ભીખોજીએ ગરમીના કંટાળે આ સ્ટોર થતી ને યુવાને ઠંડુ કરાવી દઈએ. કાજી ના હાલો તું ચેક કરી ને જોવું અમારા. હા ક્યાં ગામનો? ચંદ્રાવતી. બરોબર. આખું નામ બોલી જા. હા ખરું ખરું. બોલો બાપુ બીજું શાંતિ?